તો સમાચારોને વિગતવાર જોઈએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે। જો કે પદયાત્રિકોએ તો અત્યારથી જ પદયાત્રા શરૂ કરી દીધી છે, ત્યારે દાતા અંબાજી માર્ગ પરથી પસાર થતા લાખો પદયાત્રિકોની સુરક્ષાની કેટીવી ન્યૂઝ ચેનલે ચિંતા કરી હતી અને 4 સપ્ટેમ્બરે અસુરક્ષિત પદયાત્રી એવો અહેવાલ દર્શાવ્યો હતો અને આ અહેવાલની અસર થઈ છે અને માર્ગ અને મકાન વિભાગ અંબાજી દ્વારા ત્રિશુલા ઘાટ પર તે પ્રોટેક્શન કરાયું છે। લોખંડની જાળી અને ગ્રીન નેટથી જે ત્રિશુલા જે ઘાટ કે જ્યાં ભેખડ ધસી પડવાની દહેશત હતી, જ્યાં પ્રોટેક્શન કરાયું છે। ત્યારે અત્યારે ચોમાસું છે અત્યારે અને જ્યાં ઘાટ પડે તે ભેખડો છે અને જ્યાં ચોમાસું છે ત્યારે ઘાટ પર જે ભેખડો છે તે ધસી પડવાની સંભાવનાઓ પણ હોય છે અને જે પથ્થરો છે એ પડીને રોડ ઉપર આવે છે, જેથી આવતા જતા લાખો પદયાત્રિકોની જે નુકસાન થાય તેવી ભીતિ હતી। પરંતુ કેટીવી ન્યૂઝ દ્વારા પદયાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જેની સીધી અસર તંત્ર પર થઈ। ત્યારે યુદ્ધના ધોરણે ત્રિશુલિયા ઘાટ પર તે પ્રોટેક્શનની કામગીરી કરી દીધી છે। જો કે અંબાજી જતા લાખો પદયાત્રીઓ હવે આ ભેખડ અથવા પથ્થરોની ભય વિના ઘાટ પરથી પદયાત્રા કરી શકશે। આમ ફરી એકવાર કેટીવી ન્યૂઝ ચેનલના અહેવાલની અસર જોવા મળી છે કે જ્યાં લોકોએ પણ કેટીવી ન્યૂઝ ચેનલનો આભાર માન્યો છે। ત્યારે મહત્વના સમાચાર અંબાજીથી કે જ્યાં અંબાજી મહામેળા પહેલા કેટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે, ત્યારે કેટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ લીધું છે એક્શન। પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના ધામા કે જ્યાં વેપારી રસ સંગમના માલિકના ઘરે ગાંધીનગર પોલીસની રેડ। ત્યારે રસ સંગમના માલિક જીગર કે ઠક્કરના બંગલામાં રેડ કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહીથી પાટણ એ ડિવિઝન પોલીસ અંધારામાં। ત્યારે નંબર પ્લેટ વગરની સફેદ કલરની કારમાં આવી હતી એસએમસી। સમગ્ર કાર્યવાહીથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે। મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જ્યાં પાટણમાં પાટણ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે। ગાંધીનગરના ધામા જોવા મળ્યા છે, જ્યાં વેપારી રસ સંગમના માલિકના ઘરે ગાંધીનગર પોલીસની રેડ। ત્યારે રસ સંગમના માલિક જીગર કે ઠક્કરના બંગલોમાં રેડ પાડવામાં આવી છે। ત્યારે સમગ્ર કાર્યવાહીથી પાટણ એ ડિવિઝન પોલીસ અંધારામાં છે। તો આ સાથે જ વધુ માહિતી માટે જે પાટણથી સંવાદદાતા વિનોદ ઠાકર જોડાઈ ગયા છે। જી વિનોદ, વાત કરવામાં આવે પાટણ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, શું છે વધુ વિગત? સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાલે રાત્રે જે દરોડા પાડવામાં આવ્યો ત્યારે પાટણ સ્થાનિક પોલીસે તેઓને અંધારામાં રાખવામાં આવી હતી, જ્યારે મીડિયાને પણ જાણ કરવામાં આવી। જ્યારે સવારે મીડિયાને માહિતી પોલીસ દ્વારા માહિતી ઉપલબ્ધ કરવામાં આવી હતી કે જે પાટણની અંદર રસ સંગમ છે, મીઠાઈનો ધંધો કરે છે, એક વેપારી છે, તેમના ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે। જી, આ દરોડા પાડવામાં આવે છે ત્યારે એમાંથી શું વિગતો બહાર આવી? આમાંથી વિગત બહાર આવી છે કે 30,52,281 રૂપિયાનો બિઝનેસ બતાવે છે અને 3 લેપટોપ બતાવે છે, બરોબર, એક મોબાઈલ બતાવે છે તથા ડીઆરડી બતાવ્યું છે અને 2,29,500 નો મુદ્દા માલ બતાવ્યો છે। ત્યારે સાથે સાથે અન્ય જોવામાં આવે તો એસઓજી દ્વારા જે બતાવવામાં આવે છે ત્યારે જીગર ઠક્કર, વાજીદ શેખ, વિજય ઠક્કર અને પ્રતિક લીંબાચિયા અને પવનીત ઠક્કરની અટકાયત કરવામાં આવી છે। જી, 5 લોકોને અટકાયત કરવામાં આવી છે। જી વિનોદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાટણ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ગાંધીનગરના પાટણમાં ધામા, વેપારી રસ સંગમના માલિકના ઘરે દરોડા પાડવામાં આવે છે। રસ સંગમના માલિક જીગર કે ઠક્કરના બંગલોમાં રેડ પાડવામાં આવી છે। સમગ્ર કાર્યવાહીથી પાટણ એ ડિવિઝન પોલીસ અંધારામાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની કારમાં એસએમસી આવી હતી। સમગ્ર કાર્યવાહીથી મીડિયાને દૂર રાખવામાં આવી। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ક્રેન પડવાનો મામલો
સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ક્રેન પડવાનો મામલો, ત્યારે મેટ્રોની ક્રેન મકાન ઉપર પડવાનો મામલો સામે આવ્યો હતો કે જ્યાં મકાન માલિકે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 20 દિવસથી મકાન પર પડેલી હતી ક્રેન, ત્યારે ક્રેન તેમજ લોન્ચરને ઉચકવા અન્ય 2 ક્રેન બોલાવવામાં આવી, જ્યાં પૂજાપાઠ કરીને ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં જે મોટા વરાછાનો આ બનાવ હતો કે જ્યાં જે સુરતના નાના વરાછાનો બનાવ હતો, ત્યારે નાના વરાછા વિસ્તારમાં ક્રેન પડવાનો એક મામલો સામે આવ્યો હતો, જ્યાં મેટ્રોની ક્રેન હથિયારી અને જે મકાન ઉપર પડતા જે મકાનને નુકસાન થયું હતું, ત્યારે મકાન માલિકે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 20 દિવસ થઈ ગયા, 20 દિવસ બાદ મકાન માલિકે પરમિશન આપી છે અને જ્યાં ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ક્રેન તેમજ લોન્ચરને ઉચકવા અન્ય 2 ક્રેન બોલાવવામાં આવી, પૂજા પાઠ કરી ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ. પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાટણના શંખેશ્વરમાં ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન. પાટણના શંખેશ્વરમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટું નુકસાન. ત્યારે ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે મુલાકાત લીધી છે. શંખેશ્વર તાલુકાના ખેતરોની સ્થિતિ અંગે નિરીક્ષણ કર્યું, ત્યારે ખેતરોમાં પાણી ભરાતા ઉભો પાક બળીને ખાક થયો. ક્યાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વિસ્તારની મુલાકાત લેવામાં નથી આવી. એસી ઓફિસમાં બેસી અને નુકસાનીનું સર્વે કરાયું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ સાચો સર્વે કરવાની અને ઝડપી વળતરની પણ સ્થાનિકોએ માંગ કરી છે. ત્યારે મહત્વના સમાચાર પાટણના શંખેશ્વરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટણના શંખેશ્વરમાં ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે ઉભા પાકમાં વરસાદી પાણી ફરી વળતા મોટી નુકસાની થઈ છે. ત્યારે આ અંગે ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે મુલાકાત લીધી છે. શંખેશ્વર તાલુકાના ખેતરોની સ્થિતિ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાતા ઉભો પાક બળી જવાની ભીતિ કે જ્યાં તંત્ર દ્વારા હજુ સુધી આ વિસ્તારની કોઈ મુલાકાત લેવામાં નથી આવી. આ સાથે જ એસી ઓફિસમાં બેસી નુકસાનીનું સર્વે કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ સાચો સર્વે કરવાની અને ઝડપી વળતર આપવાની સ્થાનિકોએ માંગ કરી છે. રોજ શંખેશ્વર તાલુકાના 25% ગામની મુલાકાત લીધી. મારી સાથે મારા આગેવાનો. ઠેર ઠેર જગ્યાએ ખેતરની અંદર પાણી ભરાયા છે. પાક બિલકુલ સદંતર સડી ગયો છે, બળી ગયો છે. હાલમાં ખેતરમાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. આ પાટણ જિલ્લાનું તંત્ર 1% પણ સહકાર આપી રહ્યું નથી. ત્યારે મારી સરકારશ્રીની રજૂઆત કે વહેલામાં વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય, જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે. અન્યથા આમ જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર ખેડૂતને અમે જાગૃત કરી અને કલેક્ટર કચેરીએ જઈશું અને અમારી જે માગણી છે કે ભાઈ પાકનું પૂરેપૂરું વળતર મળે એવી બધાની માગણી સાથે અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ. અત્યારે તંત્ર 1% પણ કોઈ મુલાકાતે આવી રહ્યું નથી અને એસી ઓફિસની અંદર બેસી અને સર્વેની વાત કરી રહ્યા છે. ત્યારે એ તંત્રને પણ કહેવા માગું છું કે તમે પણ જાઓ, ગરીબ માણસોની વેદના સાંભળો અને પૂરેપૂરું વળતર મળે. ખેતરની અંદર જાઓ, કેટલું નુકસાન થયું છે, નુકસાનનો સર્વે કરી અને સરકારશ્રીમાં સુપ્રત કરો અને સરકારશ્રીમાં સુપ્રત થયા બાદ સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ શંખેશ્વર તાલુકાના ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે પાકનું, એ જ વિનંતી સાથે આજ રોજ શંખેશ્વર તાલુકાના 25% ગામની મુલાકાત લીધી. મારી સાથે મારા આગેવાનો. ઠેર ઠેર તો વાત કરીએ પાટણની, તો હવામાન વિભાગની આગાહીને લઈને વાતાવરણમાં પલટો કે જ્યાં હારીજ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તાલુકામાં 5 દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ત્યારે હારીજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ કે જ્યાં સરવાલ, બોર તળાવના જૂના મોકા, નાણા સહિત ગામોમાં વરસાદ થયો છે. આ સાથે વરસાદનું આગમન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને બફારાથી આંશિક રાહત મળ્યો.
તો વાત કરીએ ઓલપાડના કારેલી ગામ નજીક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે સનરાઈઝ પાર્ક વિભાગ 1માં આગનો બનાવ બન્યો છે। ત્યારે વેલ્સી ફેબ્રિક્સના લૂમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે 2 ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગણેશ મહોત્સવ વેજલપુરની સાઈબાબા સોસાયટીમાં ઉજવણી કરવામાં આવી છે। ધનાવડે પરિવાર દ્વારા શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું। રંગેચંગે બાપાના ભાવ વિભોર સાથે ભાવવેર સાથે જે વિદાય આપવામાં આવી છે। તો ઠેર ઠેર ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પણ ગણેશ મહોત્સવ જોવા મળ્યો, જ્યાં વેજલપુરની સાઈબાબા સોસાયટી છે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ધનાવડે પરિવાર દ્વારા શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું છે, જ્યાં રંગેચંગે બાપાને ભાવભેર વિદાય આપવામાં આવી છે। તો શીતલ મિસ્ત્રીના નિવેદન પર વિપક્ષ નેતાની પ્રતિક્રિયા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બેજવાબદારી ભર્યું નિવેદન તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું છે। લોકોને અપાઈ રહી છે વિચિત્ર સલાહ તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું। પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું। ત્યારે આવો જોઈએ વિપક્ષ નેતા શું કહી રહ્યા છે। એટલે તો જે ખુરશી પર એ બિરાજમાન છે એ ખુરશી જવાબદારવાળી ખુરશી છે। બીજી વસ્તુ એવી છે કે તમે નાગરિકોને એવી કેવી રીતે કહી શકો છો કે ભાઈ તમે દોરડા લો, તમે ટ્યુબ લો, તમે તરાપા લો, એ કઈ રીતે કહી શકો છો? જ્યારે જવાબદારી લોકોએ તમને સોંપી હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાને જવાબદારી સોંપી છે કે નાગરિકોને સુવિધા અને એને બચાવવાનું કામ તમારે કરવાનું છે, ત્યારે તમે નાગરિકોને તો પછી નાગરિકો જ જો તરાપા લાવશે, નાગરિક જ ટ્યુબ લાવશે, નાગરિકો જ દોરડા લાવશે, તો પછી તમારું કામ શું છે ભાઈ? અહીંયા નાગરિક ટેક્સ ભરે છે, એક દિવસ મોડું થઈ જાય તો 18% વ્યાજ તમે લઈ લો છો, તમે છોડતા તો છો નહીં, અને પાછી સલાહ આપો છો। મારું માનવું એવું છે કે આ વાત વડોદરા શહેરના નગરજનોએ બી સમજવી પડે, આ વાત એમના નેતાઓએ બી સમજવી પડે કે લોકોમાંથી ચૂંટણી લડવા જાઓ છો ત્યારે હાથ પગ જોડો છો તમે, લોકોને જુદા જુદા વાયદાઓ કરતા હોય ત્યારે। સંઘના વડા મોહન ભાગવત પહોંચ્યા નાગપુર કે જ્યાં મહિલાઓ વિશે મોહન ભાગવતે નિવેદન આપ્યું। ભગવાન ગણેશની આરતી કરી, પૂજા અર્ચના કરી, પુરુષ નથી કરી શકતો તે સ્ત્રી કરી શકે છે તેવું મોહન ભાગવતે જણાવ્યું। લો બોલો, પોલીસ સ્ટેશનમાં આવ્યો અજગર કે જ્યાં નવી મુંબઈના સીબીડી પોલીસ સ્ટેશનમાં અજગરની દહેશત જોવા મળી કે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવેલ અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે રેસ્ક્યુ કરી અજગરને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવ્યો। વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રની કોલ્હાપુર પોલીસની મોટી કાર્યવાહી કે જ્યાં ચોરી કરતી ટોળકી પાસેથી 1 કિલોથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। ચોરીમાં સંડોવાયેલી ટોળકી સામે કાર્યવાહી કરાઈ છે। કુલ 13 ઘરમાંથી ચોરીઓ કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ટોળકી પાસેથી 86 લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે। આ સાથે 2 ચોરોની ધરપકડ બાદ સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો, જ્યાં કોલ્હાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મહારાષ્ટ્રથી જે કહી શકાય ટોળકીને પકડવામાં આવી છે, ચોરી કરતી જે ટોળકી છે તેને પકડી પાડવામાં આવી છે। મહારાષ્ટ્રના કોલ્હાપુર પોલીસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। ત્યારે ચોરી કરતી ટોળકી પાસેથી 1 કિલોથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે કે જ્યાં 1 કિલોથી વધુનું સોનું જપ્ત કરાયું છે। ચોરીમાં સંડોવાયેલી ટોળકી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। રોકડ સહિત જે સોનાના દાગીના છે તે દાગીના પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, કોલ્હાપુર પોલીસની આ મોટી કાર્યવાહી કે જ્યાં ચોરી કરતી ટોળકીને જબ્બે કરવામાં આવી છે, જ્યાં ટોળકી પાસેથી 1 કિલોથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। જ્યાં ચોરીમાં સંડોવાયેલી ટોળકી સામે કાર્યવાહી કરાઈ છે। ત્યારે કુલ 13 ઘરમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં ટોળકી પાસેથી 86 લાખથી વધુની રોકડ પણ જપ્ત કરાઈ છે। ત્યારે 2 ચોરોની ધરપકડ બાદ સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો, જ્યાં કોલ્હાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી।
વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના ભિવંડીમાં સૌથી મોટા ગણપતિ પંડાલ કે જ્યાં ઇસ્કોન ચંદ્રોદય મંદિરની 125 ફૂટ ઊંચી પ્રતિકૃતિ, ત્યારે કલકત્તાના કારીગરોને 1.5 મહિનાનો લાગ્યો સમય કે જ્યાં લાકડાના વાંસ, લાકડું, કાપડ અને દોરડાનો ઉપયોગ કરાયો છે. ત્યારે રાજ્ય સિવાય વિદેશમાંથી આવી રહ્યા છે ભક્તો, જ્યાં ચંદ્રોદય મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં પર્યાવરણને બચાવવાનો સંદેશ કે જ્યાં ભાદર પશ્ચિમમાં મોદી પટેલ મિત્ર મંડળનું આયોજન. ત્યારે 49 વર્ષથી સાધુ માટીની પાણીની કરાઈ છે સ્થાપના કે મૂર્તિની જે કરી શકાય સ્થાપના કરવામાં આવી રહી છે. 49થી સાધુ માટીની મૂર્તિની કરાઈ છે સ્થાપના. ત્યારે મંડળમાં મૂવી દ્વારા લોકોને સંદેશ અપાયો છે કે જ્યાં મંડપમાં જલચિત્ર અને ઓડિયો ચલાવીને સંદેશો આપવામાં આવે છે કે જ્યાં ઠેર ઠેર ગણેશ ઉત્સવને લઈને જે ઉજવણીઓ થઈ રહી છે ત્યારે અલગ અલગ થીમ આધારિત જે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહારાષ્ટ્ર પણ જે અલગ અલગ થીમ આધારિત એક આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મહારાષ્ટ્રમાં પર્યાવરણને બચાવ સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં ગણેશ ઉત્સવ સાથે સાથે વિવિધ સંદેશાઓ આપવામાં આવતા હોય છે. વિવિધ થીમ આધારિત વિવિધ યુવાનો મંડળ છે, ગણેશ મિત્ર મંડળ છે, તેના દ્વારા આયોજન કરાતું હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાં પર્યાવરણને ધ્યાનમાં રાખી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પર્યાવરણ બચાવોની થીમ સાથે આયોજન કરાયું છે કે જ્યાં પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય તે અંગેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જે કહી શકાય કે મહારાષ્ટ્રમાં આયોજન કરાયું છે ભાદર પશ્ચિમમાં મોદી પટેલ મિત્ર મંડળ છે તેઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 49 વર્ષથી સાધુ માટીની મૂર્તિની કરાઈ છે સ્થાપના કે જ્યાં મંડળમાં મૂવી દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે. ત્યારે મંડપમાં જલચિત્ર અને સાથે ઓડિયો ચલાવીને સંદેશો આપવામાં આવે છે. વાત કરીએ તાપીની તો તાપીમાં સોનગઢ પોલીસનો જે બુટલેગરો પર સપાટો કે જ્યાં સોનગઢ પોલીસે કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. ત્યારે સોનગઢ પોલીસે વિદેશી દારૂ સાથે મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. સોનગઢના શીતલ ગાર્ડન હોટલ નામે જે નેશનલ હાઈવે છે ત્યાં નેશનલ હાઈવે 53 પરથી નવાપુરથી સુરત જતું વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું છે. ત્યારે સોનગઢ પોલીસે મુદ્દામાલ સાથે આરોપી ઔરંગઝેબ મોહમ્મદ જાવેદને ઝડપી અને એકને વોન્ટેડ જાહેર કરાયો છે. ત્યારે હાલ માલ આપનાર અને માલ મંગાવનાર વિરુદ્ધ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે તાપીમાં સોનગઢ પોલીસનો બુટલેગરો પર સપાટો જોવા મળ્યો. વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઈ છે. વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચૂડામાં ગણેશ મહોત્સવને લઈને ઉજવણી કે જ્યાં મોજીદડ રામજી મંદિર ચોકમાં ઉજવણી કરવામાં આવી છે. ઢોલ, નગારા અને ત્રાસા સાથે ભાવિકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠના મહંત લાલદાસ બાપુ હાજર રહ્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ સત્સંગનો લાભ લીધો છે. ત્યારે સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવને લઈને ઠેર ઠેર જે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર અલગ અલગ મંડળો દ્વારા ઉજવણી કરાય છે. ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગરની, સુરેન્દ્રનગરના ચૂડામાં પણ ગણેશ મહોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોજીદડ રામજી મંદિર ચોકમાં આ ઉજવણી કરવામાં આવી છે જ્યાં ઢોલ, નગારા અને ત્રાસા સાથે ભાવિકોની હાજરીમાં આ ઉજવણી કરાય છે. ત્યારે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠના મહંત લાલદાસ બાપુ પણ હાજર રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ સત્સંગનો લાભ લીધો.